સુજ્ઞન, સોમવારના ચાલુ દિવસના 10 વાગવા આવ્યા છતાંય તમને નોકરી પર જવાની ઉતાવળ કર્યા વિના શાંતિથી છાપું વાંચતા બેઠેલા જોઈ તમારી પત્ની સીમાથી પૂછ્યા વિના ન રહેવાયું. સુજ્ઞા, તે કેટલા વાગ્યા છે એનો ખ્યાલ છે? 10 વાગ્યા છે. હું પણ એ જ કહું છું કે 10 વાગ્યા છે. પણ એનું શું છે? 10 તો રોજ વાગે છે. રોજ 9 પણ વાગે છે અને હજી એ વાગશે. ત્યારે તો તમે ઘર આખું માથે લેતા હતા. 9 વાગ્યા નથી કે ઓફિસ જવાનું રટણ શરૂ થયું નથી. અને આજે તમારે ઓફિસ જવાનું નથી? ના, આજે ઓફિસ જવાનું નથી. શું? સીમા જાણે છે સુજ્ઞન કે તમારા માલિકની ઓફિસમાં તમારું સ્થાન કેટલું ઊંચું અને અગત્યનું છે. સોમાણી હાર્ડવેર એન્ડ સેનેટરીઝમાંથી સોમાણી ઇન્ટરનેશનલ એક્સપોર્ટ્સ લિમિટેડ સુધીની સોમાણી શેઠની સફળતાની યાત્રામાં તમારી જિંદગીના 16 વર્ષોના ખંત અને ઈમાનદારી પૂર્વકના બુદ્ધિ કૌશલનો ફાળો વિશેષ છે. શું? ઓફિસ નથી જવાનું? આજે ઓફિસમાં રજા છે કે શું? સીમા, આજે ઓફિસમાં રજા તો નથી, પણ સોમાણી શેઠની નોકરીમાંથી મને જરૂર રજા મળી ગઈ છે. હું કઈ સમજી નહીં. અરે ભાઈ સીમા, તમે ન સમજાવો જેવી બાબત શું છે? નોકરી છૂટી ગઈ, બસ ભલું થયું, ભાગી જંજાળ. હવે તો બસ છૂટા. આઈ એમ અ ફ્રી બર્ડ. તમે શું વાત કરો છો સુજ્ઞા? તમે મજાક તો નથી કરતા ને? નહીં. તો પછી મારા માથે હાથ મૂકીને કહો. લે, બસ તારા માથે હાથ મૂકીને કહું છું કે આજથી નોકરી છૂટી ગઈ છે. ઓકે? થયું તું શું? ભાઈ, વાતમાં કઈ માલ નહોતો. એક માલની સપ્લાયની બાબતમાં જરા ટપાટપી થઈ ગઈ, મામૂલી સી ગરમાગરમી થઈ ગઈ અને એના પરિણામે આવું થયું. પણ એમાં તમારે નોકરી છોડવાની શી જરૂર હતી? એક બાબત છે, જ્યાં આપણું સ્વમાન ન જળવાય ત્યાં નોકરી કરીને ફાયદો પણ શું? આપણે બીજું કઈ વિચારીશું, કઈ રસ્તો શોધી કાઢીશું. 15 વર્ષથી જ્યાં નોકરી કરી છે તો થોડો આરામ પણ કરી લઈએ. we'll find out some other way. Don't worry. તો પછી આપણે આ ઘર છોડીને જવાનું? Of course. આ ઘર પણ સોમાણી શેઠે જ આપણને આપેલું અને મારી જગ્યાએ બીજો જે નવો માણસ આવે એને આ ઘર આપવું જ પડશે. તો આપણે સીમા, જેવી રીતે નવી નોકરી શોધીશું, ધંધો શોધીશું, એવી રીતે નવું ઘર પણ શોધીશું. આપણે નવું ઘર પણ આ જ એરિયામાં શોધવું પડશે ને? સીમા, આવા પોશ એરિયામાં ઘર? ગાડી તો નથી થઈ ગઈ ને? આવા પોશ એરિયામાં આપણને ઘર પોસાતું હશે? તમે જરા વિચાર તો કરો. જિંદગીમાં તમે એકવાર જે ઘરમાં રહેવા ટેવાઈ તે છોડવી ઘણી મુશ્કેલ હોય છે. આપણે વર્ષોથી આયુર્વેદ કલ્યાણ વાળો, દૂધ વાળો, ધોબી અને આપણે છોકરાનું ભણતર, આપણે આ બધાનો વિચાર કરવો પડશે ને? અરે સીમા, આપણે નવા એરિયામાં જ્યાં રહેવા જઈશું ત્યાં કરિયાણા વાળો, દૂધ વાળો, ધોબી એ લોકો નહીં હોય અને આપણો છોકરો અપુ એ અહીંયા સુધી સાયકલ પર ભણવા માટે નહીં આવી શકે. બહુ સહેલું છે કે હું તો વિચારું છું ને પરસેવો છૂટી જાય છે. અરે અપુ હજુ ગયા અઠવાડિયામાં જ મોટરસાયકલની માંગણી કરતો. હું વિચારતી હતી તમે ફ્રી થાવ એટલે, પણ સંજોગો જ્યાં બદલાઈ ગયા છે ત્યાં. ના સીમા, હવે શક્ય નથી. કારણ કે જો અત્યાર સુધી મેં કશું જ ભેગું કર્યું નથી અને અમારી પેઢીમાં પૈસા ઉપાડવાની છૂટ હતી એટલે એ રીતે ઘર ચલાવ્યું. હવે જરા નવેસરથી કઈ ગોઠવવું પડશે. ચાલ જવા દેવા. ચાલ ત્યારે હું જરા આંટો મારી આવું અને બપોરે જમવાના સમય સુધીમાં આવી જઈશ.
અરે આ કેટલા વર્ષે તારા હાથની ગરમ ગરમ રસોઈ ચાખવા મળશે. તમે ગાડી લઈને જ જાઓ છો ને? નહીં, ગાડીમાં નથી જતો. હવે તો એ પોસાય પણ કેવી રીતે? આજે કેટલાય વર્ષે પગ છૂટો થશે, બસ ચાલતો જાઉં છું. એટલે આવું કેટલા વર્ષે તમને કરવા મળવાનું છે? લગભગ બધું જ. જિંદગીની શરૂઆત બસ નવેસરથી કરવાની છે. અને હવે આ ગાડીએ કેટલા દિવસ સીમા? જેવી રીતે શેઠે આપણને આ ઘર આપ્યું છે તેવી રીતે ગાડી પણ શેઠે જ આપીને. ચાલ ત્યારે હું જઈ આવું. સીમાને અવાચક છોડીને તમે તો હળવા ફૂલ થતા ઘર બહાર આંટો મારવા નીકળી પડ્યા. પણ સીમા આ બરદાસ્ત કરી શકે તેમ નહોતી અને તેથી જ તેણે સીમા, ફોન પણ કંપનીનો જ છે ને? હા, એટલે સંદેશો આપવા રૂબરૂ જવાની આદત તો કેળવવી જ પડશે. કેટલા વર્ષે? હેલો બાપુજી. હા તો તમે એમના ફ્રેન્ડ છો એટલે જ મેં ટેલિફોન કર્યો. ના, પાર્ટીમાં આવવાનો જરાય મૂડ નથી. પણ આવી રીતે કે નોકરી છોડી દેવાય? પ્લીઝ તમે એમને સમજાવજો. હા, રાત્રે જરૂર અમે આવીએ છીએ. હા, હવે રાત્રે મળીશું. આવી ગયા? અરે બાપુજી, તમે ક્યારે આવ્યા? હમણાં જ આવ્યો. અરે પણ તમે આવવાના છો એવું મને જો સીમાએ કહ્યું હોત તો એટલીસ્ટ હું બહાર તો ના જાત. પણ સીમાને ક્યાં ખબર હતી કે હું આવવાનો છું? એ તો મેં ફોન કર્યો એટલે. દીકરી દુઃખમાં આવી પડે ત્યારે કયો બાપ ઝાલ્યો રહે. પણ તમને એ નહીં સમજાય. તમારે દીકરી નથી ને એટલે. અરે પણ એવું તે શું દુઃખ આવી પડ્યું છે બાપુજી? કેમ તમારી નોકરી જતી રહે, ટેલિફોન, ગાડી, બંગલો બધું એક જ ઝાટકે પતી જાય તો સમાજમાં તમારી ઇજ્જત શું રહે? જો સીમા, સંજોગો આગળ હંમેશા માનવી લાચાર હોય છે. પણ એથી કરીને સંજોગો હાથે કરીને થોડા ઊભા કરાય. સીમા બેટા, તું રહેવા દે. હા, તો હું એમ કહેતો હતો કે પછી તમે કંઈ વિચાર્યું? શેનું? કેમ, હવે તમારે કંઈક તો કરવું જ પડશે ને? અરે બાપુજી, આજે તો જ હું નોકરીમાંથી છૂટો થયો છું. જોઈએ છે, કંઈક કરવું તો પડશે ને. જો જમાઈરાજ, મારી તો હવે ઉંમર થઈ. હું તો તમને વધુ મદદ શું કરી શકું? પણ જો કંઈ ન હોય તો તમે મારી હોટલના થડે બેસો. એટલે કે મારું એમ કહેવું છે કે તમે પણ મારો બોજો હળવો કરો. શું? અને તમારી હોટલના થડે? નહીં બાપુજી,
એ શક્ય નથી. તો પછી સીમા અને અપ્પુને અમારે ત્યાં મોકલો. તમારો બોજો હળવો થશે. અને દીકરી તો ક્યાં કદી બાપને ભારે પડતી હોય છે. એ તો હવે બાપુજી સીમાએ નક્કી કરવાનું છે. ના બાપુજી, હું અત્યારે અહીંયા જ રહીશ. કદાચ આવું તો અઠવાડિયા પછી આવીશ. હમણાં આવું તો સમાજમાં શું લાગે? અને આવા સંજોગોમાં સીમાની આ સહાનુભૂતિ તમે નિર્વિકાર આંખે જોઈ રહ્યા, નહીં સુજ્ઞા? दिल वाला, दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला, दिल का हाल सुने दिल वाला। आज दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला, दिल का हाल सुने दिल वाला। छोटे से घर में गरीब का बेटा, मैं भी हूँ माँ के नसीब का बेटा। ओ छोटे से घर में गरीब का बेटा, मैं भी हूँ माँ के नसीब का बेटा। रंजो हम बचपन के साथी, आंधियों में जली जीवन बाती, भूख ने है बड़े प्यार से पाला। दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला, दिल का हाल सुने दिल वाला। हाय करूं क्या सूरत ऐसी, गांठ के पूरे चोर के जैसी। हाय करूं क्या सूरत ऐसी, गांठ के पूरे चोर के जैसी। चलता फिरता जान के एक दिन बिन देखे पहचान के, एक दिन बांध के ले गया पुलिस वाला। સુગ્ન હજુ નથી આવ્યો? અરે આવતો હશે. તને ખબર પડી? એની નોકરી ગઈ. હા, આજે જ સીમાનો મારી પર ફોન આવ્યો હતો. પણ તને કેવી રીતે ખબર પડી? મારા ઉપર પણ ફોન હતો. આઈ એમ રિયલી વેરી સોરી ફોર હિમ. गुड बॉय। बूढ़े दरोगा ने चश्मे से देखा, बूढ़े दरोगा ने चश्मे से देखा, आगे से देखा, पीछे से देखा, ऊपर से देखा, नीचे से देखा। बोले ये क्या कर बैठे घोटाला, हाँ ये क्या कर बैठे घोटाला, ये तो है थानेदार का साला। दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला, दिल का हाल सुने दिल वाला। गम से अभी आजाद नहीं मैं, मगर आबाद नहीं मैं। गम से अभी आजाद नहीं मैं, खुश मगर आबाद नहीं मैं। मंजिल मेरे पास खड़ी है, पाँव में लेकिन बेड़ी पड़ी है, टांग अड़ाता है दौलत वाला। दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला, दिल का हाल सुने दिल वाला। मगर ये किसी से न कहना, जिनके गले के सहारा न बहना।
सुनना मगर ये किसी से न कहना, तिनके गले के सहारा न बहना, बिन मौसम मल्हार न गाना, आधी रात को मत चिल्लाना वरना पकड़ लेगा पुलिस वाला। दिल का हाल सुने दिल वाला, सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला, दिल का हाल सुने दिल वाला। હાય સુનિલ, મજા આવી ગઈ દોસ્તો. શું સરસ ડાન્સ હતો. કેમ છે તું? ફાઇન. સુનિલ, મારે તારી સાથે જરા વાત કરવી છે. બોલને બોલને દોસ્ત. યાદ છે સુનિલ તને થોડા સમય પહેલા તે મને ઓફર કરેલી, આઈ મીન ભાગીદારીમાં ફેક્ટરી નાખવાની. એ ઓફર હજી ઓપન જ છે ને? દોસ્ત, હમણાં તમારી ફિનાન્શિયલ પોઝિશન ઘણી ટાઈટ છે. પણ એક કામ કર ને, તું કાલે ઓફિસ આવ, નિરાતે બેસીએ અને વાત કરીએ. હમણાં તો તું ફ્રી જ છે ને? કઈ જોઈએ? નો થેન્ક્સ. ફિલ ઇટ હોમ. હા, એક મિનિટ, એક્સક્યુઝ મી. ભાભી લેજો, હા, શરમાતા નહીં. સુનિલ, શુભનો શું કહેતો હતો? બસ પેલી ફેક્ટરીની ભાગીદારીની ઓફરની વાત. ઓફર સારી જ ભાઈ, ફેંકી દેવા જેવું તો નથી હો. શું ધૂળ સારી છે? જયારે સોમાણી શેઠની સાથે હતો ત્યારે કેટલી હવા ભરાઈ ગયેલી હતી, નીકળી ગઈ ને બધી હવા. એ વખતે આપણે જયારે ઓફર કરી હતી ત્યારે એની પોઝિશનનો લાભ લેવા જેવો હતો. આપણી એકાદ આઈટમ એક્સપોર્ટમાં ઘૂસી ગયો. હવે તો નોકરી ગઈ. હવે ભાગીદારી તો શું, નોકરીમાં પણ ના રખાય આપણે ત્યાં. આ બધી ધંધાની તરકીબો છે, શીખવા માટે મારી પાસે આવો. ને તમે સિગરેટનો ઊંડો કશ લીધો અને મોઢું કડવાશથી ભરાઈ ગયું. અરે અપુ બેટા, એક કામ કર ને, મારા માટે સિગરેટનું પેકેટ લઈ આવ ને. સોરી પપ્પા, અત્યારે હું જરા ઉતાવળમાં છું. પણ તું જાય છે ક્યારે? દોસ્તને ત્યાં. પણ દોસ્તને ત્યાં જવાની એટલી બધી શું ઉતાવળ છે કે મારા માટે તારી પાસે સમય પણ નથી? અને પપ્પા, તમે જ્યારે બિઝી રહેતા હતા ત્યારે તમને પણ મારા માટે સમય નહોતો, અને મારે મારી નાની મોટી જરૂરિયાતો જાતે જ પૂરી કરવી પડતી હતી. અને આમે તમે અત્યારે ફ્રી જ છો તો તમે જાતે જ લઈ આવો ને. સોરી પપ્પા. જોયું અપુ કેવી રીતે વર્ત્યો તે? ગઈકાલે તમે ગયા પછી લાલભાઈ આવ્યા હતા. લાલભાઈ? લાલભાઈ કોણ? અરે, આપણા કરિયાણા વાળા. તે શું કામ હતું? છેલ્લા 2 મહિનાથી બિલ બાકી છે ને એટલે. એમને જયારે બિલ ચૂકવવાની વાત કરીએ ત્યારે તો વર્ષ સુધી બિલ નથી મોકલતા, અને આ વખતે તો હજુ 2 મહિના જ થયા છે. બહુ ખરાબ શબ્દોમાં ઉઘરાણી કરતા હતા. કહેતા હતા કે પૈસા છે તો પછી રોકડેથી કેમ નથી લઈ જતા. સુપના, એક વાત પૂછું? પૂછ. તમે તમારી કંપનીમાં લાખો રૂપિયાનો ઘોટાળો કર્યો છે? શું? એવું કોણે કર્યું? લાલભાઈ એવું કહેતા હતા કે ઘોટાળો કર્યો હોય તો જ કંપનીમાંથી કાઢી મૂકે ને. ઓફો, લાલભાઈએ કહ્યું અને તે માની લીધું? આવું થાય દોસ્ત, આવું જ થાય.
મિત્રો સંબંધીઓ ખરખરો કરે પણ નજર ફેરવી લે, એ ભય કે રખીને તમે કઈ માંગણી કરો. સમજદાર થવા માંડેલ સંતાન પણ નિકમ્મા થઈ ગયેલા બાપની દિશા તરફ ઉદાસી ઓઢી લે, અને વર્ષ સુધી બિલ મોકલવાની હિંમત ન કરનાર અને તમારી જ દુકાન છે શેઠ, લઈ જાઓ ને એમ કહેનાર વેપારી કડક ઉઘરાણી કરવા માંડે. પત્નીના અભાવોના ગુરક્યા પણ શરૂ થઈ જાય. આવું થાય સુગ્ન, આવું જ થાય. અને એક દિવસ જાગ્યા પછી સવારનું પહેલું ગુરક્યું કરવા સીમાએ નજર કરી ત્યારે તમે બેડમાં નહોતા. ત્યાં પડ્યો હતો તમારો પત્ર. સીમા, પ્રિય અપ્રિયનું સંબોધન કરવાનો કોઈ અર્થ નથી, કેમ કે મને ખોખલા શબ્દોના અર્થનું ખોખલાપણું સમજાઈ ગયું છે. હું જાઉં છું પણ ભાગી નથી જતો. સોમાણી ઇન્ટરનેશનલ એક્સપોર્ટ્સ લિમિટેડના એક મેનેજિંગ ડિરેક્ટરની હેસિયતથી જાંબિયા જાઉં છું. સોમાણી શેઠે મને છૂટો કર્યો હતો, પણ એ બરાબરીના હિસ્સેદાર તરીકે લેવા માટે સોમાણી શેઠને સહમત કરીને નોકરી છૂટી ગયાની વાત મેં ઇરાદાપૂર્વક કરી હતી. એક જ્ઞાની પુરુષ સાથે થયેલ ચર્ચાના સંબંધમાં હું મારી સાથે સંબંધિત વ્યક્તિઓના સંબંધોને ચકાસી લેવા માંગતો હતો કે એ સંબંધો મારી સાથેના છે કે મારી સાથે સંકળાયેલ પરિસ્થિતિઓ અને વસ્તુઓ સાથેના. અને એ સાચા પડ્યા. એમણે કહ્યું હતું, જેને તમે જગતના, પ્રેમના, કુટુંબના સંબંધો કહો છો, એ બધા સિર્ફ અપેક્ષાઓના પાયા ઉપર ઉભેલા સાપેક્ષ સંબંધો છે. સંબંધનો સ એ ખરેખર તો સ્વાર્થનો સ છે, અને જે કોઈ પણ ક્ષણે બંધ થઈ શકે એનું જ નામ સંબંધ. એટલે પરિસ્થિતિઓ અને વસ્તુઓને એમને એમ રાખીને હું ચાલી જાઉં છું. ફ્લેટ છોડવો નહીં પડે. પૈસા પૂરતા પ્રમાણમાં સેફમાં મૂક્યા છે, બીજા મળતા રહેશે જે મારી અવેજીમાં ચાલી શકશે. સાપેક્ષ સંબંધોની સીમા તો ક્યારની સમજાઈ ચૂકી છે. સીમા, બસ હવે તો સાચા સંબંધની તલાશ છે, જો એ જીવનમાં મળી શકે તો. जिंदगी